ચાલો મિત્રો, તો આજે એક પાછી આપણે નવી બાળકો સાથે ચેલેન્જિંગ ગેમ લઈને આવ્યા છીએ, જેમાં આપણે PAN લખ્યું છે, પાન લખ્યું છે. તો આમાંથી કોઈ પણ એક સળી લઈ લેવાની છે, પાછી મૂકવાની નથી. એક સળી લઈ લેવાની છે અને આ જેમ પાન લખ્યું છે ને એમાંનો સ્પેલિંગ બીજો થઈ જવો જોઈએ. એક સળી લીધા પછી સ્પેલિંગ એવો બનાવવાનો છે કે જે સ્પેલિંગ પાછો જેન્યુન સ્પેલિંગ હોવો જોઈએ, મઠે ગઠે વાળો સ્પેલિંગ નહીં. મતલબમાં પાન છે તો એમ બીજો પણ એક સ્પેલિંગ એવો બની જવો જોઈએ. સળી એક જ ઉપાડવાની છે. જોવી છે આ કોણ જીતે છે. હાલો, પેલા કોણ ટ્રાય કરશે? ત્રીજું ભણજો હો, તને એટલી ABCD આવડવી જોઈએ ને. કઈ સ્કૂલમાં કોને કેટલું ભણાવે છે ખબર પડે મને. સમજાણું ગેમનું? એક હળી ઉપાડી લેવાની છે પણ પાછી મૂકવાની નથી અને સ્પેલિંગ ફરી જવો જોવે. બરોબર છે? પાન છે તો ત્યાં ગમે સ્પેલિંગ બીજો થઈ જવો જોઈએ. હાલો, આજે બેને પેલી હળી ઉપાડી છે. હવે આપણે એને પૂછ્યું કે આ શું સ્પેલિંગ બન્યો? આ સ્પેલિંગ કેવું બન્યો? આ નામ શું બને? હે નથી બનતું કઈ? તો મૂકી દો પાછું. ચાલો, ઓડિયન્સમાં કોઈને આવડતું હોય તો આવી શકે છે અને તમને મિત્રો પણ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ. અને તમે પણ આવા બાળકો સાથે ગેમ રમો એટલે મોબાઈલ ઓછા જોવે બાળકો, એનું મનોબળ વધે. થોડુંક આમાં કાંઈક માઇન્ડ ખૂટે ને તો ફોન જોવાનું ઓછું કરે. ચાલો, ગર્વભાઈ એક હળી ઉપાડી છે. હવે આપણે ગર્વભાઈ ને પ્રશ્ન પૂછ્યું. ગર્વભાઈ, આ કયો સ્પેલિંગ બન્યો? હે ગર્વભાઈ દાંત કાઢે છે એટલે કઈ સ્પેલિંગ બન્યો નથી. આપણે હળી પાછી મૂકી દઈએ છીએ. હાલો, અમારા મેડમ આવી ગયા છે. હવે એને કઈ મગજમાં આવતું હોય તો આવું બન્યું. પેલા તો અક્ષર અધરવો પડે. આપણે અક્ષર ની લંબાઈ અહીંયા સુધી આવે. બરોબર છે? એટલે આ ઓ બન્યો પણ ઓ અડધો બન્યો. આપણે અક્ષર ની હાઈટ ને લંબાઈ બે સેમ છે એટલે અડધો અક્ષર નો જ. ચાલો ગર્વભાઈ, થોડુંક યાદ કરો, વિચારો. આર્યાબેન, આર્યાબેન લીધે. આર્યાબેન, આ શું બન્યું? એમ નો ચાલો. ચાલો બાળકો, સિરિયસ થઈ જાઓ અને વિચારો. અરે વાહ ગર્વભાઈ, જોયો શું બનાવ્યું? FAN એટલે ફેન. જોયું ને? આ આપણે બીજી ગેમ ના વિનર એ છે હો ગર્વભાઈ. કોંગ્રેચ્યુલેશન ગર્વભાઈ. અને મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરજો, શેર કરી દેજો અને મિત્રો સાથે શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.